कृष्ण। अब ये कौन है बे? खुद ही पूछ लो। अबे कौन है बे तू? વિડીયોમાં તમારું સ્વાગત છે। હાય ગાઈસ। अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। ગણપતિ બતાવો। क्या कारीगरी है? અમે જાતે બનાવ્યા છે। शाबाश बेटा। માતાજી જય શ્રી કૃષ્ણ। નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। જો આજ તો છોટું બ્લોગની શરૂઆત કરી દીધી હતી અને ગણપતિ બનાવ્યા હતા છોટું મિત્રએ છોટું બંને તો કે પપ્પા લાઈન હું બતાવું હું કંઈક બનાય તો આજ તો છોટું બ્લોગ બનાવ્યા તો ગાઈસ આજ તો 3 વાગે બ્લોગ શરૂ કર્યો છે। દુકાનમાં ગાઈસ કામ કરતા હતા તો ગાઈસ મેઘરાજા મહેરબાન થયા હોય એવું લાગે છે। ગાઈસ જો તમે આ બાજુ સોટા શોક પડે છે। રાજાની એન્ટ્રી એમ થોડી જ દેરમાં થવાની છે। અત્યારે આપણે વાળી છે પાણી ગાઈશ જો 1-2 પાટલા તો ફઈ ગઈ પેલ બાજુ અને અહીંયા આપણે પોણીએ વાળી છે ને આ બાજુ જો મેઘરાજાની મહેરબાની થઈ રહી છે। જો ગાઈશ પવને ફૂંકાય છે અને ઉભા હા પવન આવે છે બરાબર આમ મસ્ત ઠંડો ઠંડો અને પેલી બાજુ વરસાદ ચાલુ હોય ને એવું લાગે જો એ બાજુ છે ને વરસાદ ચાલુ હોય ને એવું લાગે અને આ હેરા પડે ને જે જો આ સામે આ એ બધું જો વધારે વરસાદ હોય એવું લાગે છે। પેલા ડુંગર ઉપર જો કનેક્શન એ જતું હોય ને કેવું લાગે છે ગાઈસ વાહ ગાઈસ બજાઈ જાય એવું વાતાવરણ બની ગયું છે અને મમ્મીને જો આજ તો સારે નહીં થઈ ગાઈસ સારી વરસાદ આવે છે। The next day. અને ગાઈસ બીજો દિવસ ઉગી ગયો છે। જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જો બધું કોમ પાલી ગયા હતા આજુ થોડું જવાનું છે ગાડીને મૂકવા એના પિયરમાં કારણ કે એ શોખથી લોકો જવાનું છે એવું બધું છે તો બન્યા રહેજો મજા આવશે બ્લોગમાં। એ તો કરે છે તારમાં નાસ્તો વહેલો પૌવાનો હે ચાય પીવું છે નાસ્તો કરી દો ના ભાઈ ખારું એ મીઠું વધારે પડી તો ગાઈસ નહીં નાખ્યા ધોઈ નાખ્યા નાસ્તો બસ્તો કરી લીધો ને હું જઉં છું ગાડીને મૂકવા ગાડી તૈયાર થઈ ગઈ નીકળીએ અને પછી આવીને આપણે તો બધું કામકાજ સાથે કરીએ છીએ એને લોકોય ચાર જવાનું છે ગાઈસ બાઇક લઈને મૂકતા આવીએ એને જવાનું છે લોકોય ચાર લીધું પાકીટનું બધું સોટું 10 રૂપિયા કશું વાંધો નહીં તો ગાઈસ આવી જઈએ છીએ આપણે અને આમાં આપણે ચાબા પીને નીકળી જઈએ તો ગાઈસ જો આવી ગયા ઘેર અને ઘેર તો જો ઢોરબૂમો પાડે છે એ સાર પૂરો કરવો છે તો ગાઈસ જો સોટું એ આવી ગયું છે ને આપણે એક બીજી લોકો હતી તો જઈ ગયા સોટું શાળામાં જઈને આવી ગયો અને સોટું મમ્મી તો હજી નહીં આવ્યા હજી એ તો આપણે લેવા જવું પડશે।